बता दे कैसे मैं जीऊंगा तेरे बिना ओ सेजल। हाँ बोलो ने જીગર। આ તારો જીબડો કાબુમાં રાખ, કાગડા ઉડી જાય છે રે। ઈ કાગડા ઉડીને ક્યાં જાય છે તમને ખબર છે? આ તારા કોન બેરા કર નાખે એવો અવાજ સાંભળીને ઈએ ભાગી જાય રે। હા મારા જેવું મીઠું તો ગાતોય કોક હશે આ દુનિયામાં। આપ વખાણ જ કરે રે, જાણે હું જ એક, મારા જેવું કોઈ નહીં। જીગર તમને એક વાત પૂછું? હું ના પાડીશ તો નકો જાણે તો નહીં પૂછે। તમે ના પાડશો ને તોય પૂછીશ ને હા પાડશો ને તોય પૂછીશ। તે તઈએ મને શું પૂછે હરી કે ને? આવો સૂટ બૂટ પહેરીને લટ્ટા મટ્ટા થઈને ક્યાં જાવ હર્યા તમે? નકર તઈએ તો ગુદડામાં પડ્યા હો આવા ટાણે। આજ કેમ વળી વેલા વેલા તૈયાર થઈ ગયા? જરૂર કાંક તો છે, ફરવા જવાની પ્લાનિંગ કરતા લાગો નહીં? હવે ફરવા જાવું જ છે ને, ક્યાંક તો તારાથી છુટકારો મળે। વધારે વાડી ન કરજો ને, હું હોય ખીચામાં જ રાખું છું, બારે કાઢતો જરા કે વાર નહીં કરું। એક ધમકી દેતા આવડે, બીજું શું આવડે છે તને? શું આવડે એટલે મારા લીધે તમે ગામમાં કેટલા વખાણ આવશો ખબર છે? હમણાં જેલા જલપા ભાભી ને રેશમા ભાભી ને અંધાય વાતું કરતો તો બજારમાં। વાતું કરતો હશે ને, વખાણ નહીં કરતો હોય ને? વખાણ વાતું નહીં, વખાણ કરતા હતા। કીધો તો કે જીગર ભાઈ ની વહુ તો કેવી હોશિયાર, જુઓ તો દવાખાને જાય, ઘર સંભાળી લે, કેટલુંય કરી લે। અહીંયા કે જ ને, અહીંયા ક્યાં ખબર હે કે ઘરનું કામ તો તું મારા કન કરાવો છો? હા કીધી તમારા કને કરાવી, કયો તો મને નથી કરાવતી શું હે? એકલો તમારા પાસે કરાયું હોય તો કયો, એટલો થોડું થોડું તો હંધાઈને કરવો પડે। હા તો એ કરાયું જ કહેવાય ને। કોઈ પત્ની હોય એના પતિ પાસે કામ નહીં કરાવતી ગામમાં, એક તું જ છો એવી પાકલ પટકો। ઈ તો એટલે કે કોઈ પત્ની હોય ને એના પતિની ચિંતા નહીં કરતી, એક હું જ કરું હું। જુઓ તમે મને આત્મનિર્ભર બનાવો અને હું તમને આત્મનિર્ભર બનાવું। હા તારું આત્મનિર્ભર બનાવવાનું આવું જોઈએ તો માર નથી બનવું આત્મનિર્ભર। જીગર તમને ખબર નહીં હોય, આને હે ને તમારી આળસનો પહેલો ગુણ કહેવાય, ગામમાં કોઈને ખબર ના પડવા દેતા કે તમે આળસુ છો। હા માર તાર ભેગે બહેસ નહીં કરવી। અત્યારે મેં ક્યાં કાર્ડ આપીને આમંત્રણ આપ્યું હતું કે આવો મારી કન બહેસ કરો? હું તો કેવી અસલ પ્રેમથી વાત કરવા બેઠી હતી। પ્રેમથી વાત કરવા બેઠી હતી? મેં તો કોઈ દી તને નથી જોઈ પ્રેમથી વાત કરતા। કોઈ દી મારા એકે પ્રશ્નનો સીધો જવાબ આપ્યો? જો તો કેવી ટાઢ છે ને પોતે તો વાડે કરે છે રી। જા મારા હાટુ એક કપ ચાય બનાવી આજા, આદુ તુલસી વાળી બનાવજે, પાછી એમને એમ ફૂકી ફૂકી ના બનાવી આવતી। આ એવી સ્પેશિયાલિટી વાળી જ પીવી હોય ને તો હાથે બનાવી લેવાય। જો મને તો પગ દુખે છે, હું તો ક્યાંય નથી જવાની। તમારે ચાય પીવી હોય ને તો હાથે બનાવીને પી લ્યો। હું એ ભૂલી ગયો કોની કને આવીને કહું હું કે ચાય બનાવી દે। હા તો અહીંયા જાઓ, આમ સીધા સીધા હાલે જાજો, પછી ડાબી બાજુ વળજો એટલે રસોડું આવશે, એમાંથી પાણી ને ચાય ને બધું લઈને ચાય બનાવી લેજો। હા મોહતરમાં, કેવા બદલ ધન્યવાદ। ન્યા બનાવવા જાવ જોર્યા તો કહું એક કપ મારા હાટુએ બનાવતા આવજો। હવે તો હે ને મારે 16 સોમવારના વ્રત કરવા હે ને, ભગવાનને પ્રાર્થના કરવી હે કે તારા જેવી બાયડી હે ને કોઈને ના મળે। મને ભટકાઈ ગઈ, હું તો પસ્તાવું રે આજ દિન સુધી। તમે કેવા શું માંગો છો જીગર? મને પગ દુખતા તા ને ચાય બનાવવાનું કીધું, એમાં તો તમને વરી વાહમાં લાગ્યો। હું એ વરી જોઈ લઈશ। कुछ बातें ऐसी होती है जिनको बयां करना लफ्जों में नामुमकिन होता है। लोग कहते हैं पागल हूँ मैं ये भी न जानूं, दिल लुटाया है मैंने अब किसी की न मानूं। है कसम की कसम हाँ कसम से हमको प्यार है सिर्फ तुमसे। हेलो जय श्री कृष्ण जलपा बेन। हाँ बोलो बोलो, केम याद करी मने? ઠીક, તમને માથું દુખે છે હે? કેટલા દીથી દુખે છે? 2 દી થયા? માથાનો ઉપલો ભાગ દુખે હે, પાછલો ભાગ દુખે હે કે અહીંયા કપાળ દુખે છે? શું દુખે છે તમને એક્ઝેક્ટલી? શું દુખે છે? ઠીક, તો એમાં તો કઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી। આ તો વાતાવરણ પલટો ખાય ને એટલે તમને માથું દુખે છે। હા કાંઈ વાંધો નહીં, તમે મારે ઘરે હાલે આવો, હું તમને 2 ગોળી આપી દઉં, તમે તમારા ઘોડા જેવા થઈ જશો। હા વાંધો નહીં। ના ના એની તમારે કઈ ચિંતા કરવાની જરૂર નથી। હા પડોશી કેદી કામ આવે પછી? આજે હે તમને યાદ હતું? હોએ હા આજે જ મને જીગર જોવા આયા હતા। પૂરા 2 વર્ષ થઈ ગયા એને હો। તમને યાદ હતું હે જલપાબેન? તમારી યાદદાસ્ત તો બહુ સારી હો જલપાબેન। ઈ પાટી બાટી બધી તમારે જો જીગર કન લેવાની, મારી કન કઈ નહીં। હા તમે તમારા જીગર પાસે જેવડી જોતી હોય એવડી મોટી પાટી લ્યો, મને કઈ વાંધો નથી। કઈ વાંધો નહીં, રાખો પ્રોગ્રામ તો ભલે હો જલપાબેન। જય શ્રી કૃષ્ણ। લે હું ભૂલી ગઈ ને જલપાબેન ને યાદ છે કે આજે અમારે બીજા વર્ષની એનિવર્સરી છે। જીગર એ બોલ સેજો, ક્યાંક તો હક કરવા દેતી જા, બાથરૂમમાં હક નહીં। તમને ખબર હે આજે શું હે? મને ખબર નથી ને મારે જાણવું નથી, મને બાથરૂમમાં હક કરવા દે એટલે આવું। ચપાટે આવો ને, મારે એક જરૂરી વાત કરવી છે તમારાથી। એ ભગવાન, આને તો ક્યાંય હક ન કરવા દીધું। આજ મેં ઉપર આસમાન નીચે, આજ મેં આગે જમાના પીછે। કેમ કયું ની રાડું પડે હે રે? યા તમારું થોબડું રહ્યું ને ઈ સીધું કરી નાખો ને મોઢા ઉપર મોટી બધી સ્માઈલ લાવી દે, આજે બહુ જ જરૂરી દિવસ છે। મારું થોબડું હતું એવું જ રહેશે તો બોલ ને। તમને ખબર છે આજે કેટલો ખુશીનો દિવસ છે? શું છે ઈ બોલ ને। જીગર આજે આપણી એનિવર્સરી છે, એનિવર્સરી। પણ આપણે બેના લગન તો ઉનાળામાં થયો તો ને, અત્યારે ક્યાં એનિવર્સરી આવી ગઈ? ના ના એમ નહીં, હવે 2 વર્ષ પહેલા હે ને આજના દિવસે જ તમે મને જોવા આયા હતા।
આ તો હું ભૂલી ગઈ હતી, મને અત્યારે જલપાબેન યાદ ચડાવી લે. જો તો જીગર આપણે બે ભૂલી ગયા અને જલપાબેન ને યાદ હે કે આજે આપણી એનિવર્સરી છે. ભૂલી ગયો તો ને ત્યારે જ શાંતિ હતી. આ ઈ દિવસનો પસ્તાવો આજ સુધી થાય છે મને. અફસોસ થાય છે તને જોવા જ કેમ આવ્યો તો હું. કેવા દૂર દૂરથી મંગા આવતા તો ખબર છે મારા હાટુ. આ તો મારી મતી મારી ગઈ હતી કે તને જોવા ભટકાણો. હા તે દૂર દૂરથી તો આવે જ ને, બાજુવાળાને તો હંધે ખબર જ હશે કે તમે કેવા છો. મારી તો ખબર હોય તો ભલે હોય, પણ તારી મને ખબર હતી તો હું તને જોવા કોઈ દી ના આવ્યો હોત. તારી બદલે કોઈક બીજી હારી છોકરીને પરણ્યો હોત ને તો અત્યારે ખાવાનું ન રાંધતો હતું. તો તમે કહો હું હો કે હું નથી બનાવતી ખાવાનું? કાચા ડુંગળી બટેકા અને કાકડી ટમેટા ખવરાવે છે, બીજું શું ખવરાવે છે બોલ. તારી બદલે જો કોઈ ખારી છોકરીને પરણ્યો હોત ને તો રોજ બચારી નવો નવો કરીને ખવરાવતી હતી. ત્યારે વધારે વાળે ન કરજો, જીભડો કાબુમાં રાખજો તમારો. તમાન પરણીને કે મેં મોટા શિખર સર નથી કરી લીધા. તમને ખબર છે હું દેશ વિદેશની મોટી મોટી દવાખાનામાંથી મને નોકરીની ઓફરો આવતી. તમારા લીધે મારી વિદેશની સફરો રહી ગયું. ખબર છે તમને કઈ? અને તમે તો બટકીએ કે ફરવા લઈ ન જાવ. મીઠાઈની દુકાન કેવડી છે? કોઈ દી મારા હાટુ મીઠાઈ લઈ આયા? નથી લઈ આવતો શું? કીધા વગર લઈ આવો ને તઈએ લઈ આયા કહેવાય. હું કહું ને તમે લઈ આવો એમાં શું વર્યા દી? બોલ તારે શું શું લેવું છે? આજે તું કે ઈ લઈ આવ ને આખી દુકાન ઉપાડતો હું તારા હાટુ, પણ એક દીમાં તારા હાંધી મીઠાઈ ખાઈ જવી પડશે. જી ગર હું શું કહું હું? માર મીઠાઈ નથી ખાવી. હાલો ને આપણે ક્યાંક આજે ફરવા જઈએ. એના ઝડકવા હાલે. ક્યારેક તો સીધા મોય જવાબ આપતા જાવ. પાછા તો મને કહે કે તારા જવાબ મકાન મકા હોય. તમે જેવા આપો એવા જામે મળે, જેવા સાથે તેવા. હમ તેરે બિના બરહે નહીં સકતે. મગજ ફરી ગયો કે હું વાતો હું ફેરવી નાખો છો? મને કઈ સંભળાતું નથી તે કઈ કીધું. તમારા ભેગે તો વાત જ કરવી બેકાર છે. અહીંયા મેં તને શું કંકુતરી આપીને બોલાવી હતી કે આવ મારા ભેગે વાતો કર? થાકી ગઈ છું હું તો તમારાથી. હવે તમારું કરવું તો પડશે કક. હમ તેરે બિના બરહે નહીં સકતે. જેરે કક કેવા માંડું ને ત્યારે ગીતડ ગાવા મંડી ગયા પાછા તો મને કે રાગોડા તણે. तेरे बिना क्या वजूद मेरा, तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से भी हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो जिंदगी अब तुम ही हो, चैन भी मेरा दर्द भी ला ला ला